तो मित्रों नमस्कार। वीडियो अंदर तमाરું स्वागत है। तो मित्रों पहला तो वीडियो ने थोड़ी क्लिप જોઈ લો, कारण के સૈત્રીભાઈ વસાવા સાથે એની जनता જે બધી જાગૃત તેની સાથે હતી, બધા એક મિત્રો પાર્ટી ફરી ગયા, કે પક્ષ ફરી ગયા ભાજપની અંદર। ચાલો આખી ક્લિપ પહેલા સાંભળી લો। तो मित्रों જોયું ને તમે પણ, કારણ કે અત્યારે સૈત્રીભાઈ વસાવા જે આ બધી જાગૃત જે જનતા છે, બધા લોકો છે, આદિવાસી સમાજ છે, તેના માટે સૈત્રીભાઈ વસાવા ખડે પગે ઊભા રહી અને બધું કાર્ય સારા કરતા હતા અને કોઈની સાથે જો અન્યાય થતો હતો તેના પક્ષમાં પણ ઊભા રહેતા હતા અને કોઈને મિત્રો ન્યાય આપવા માટે સૈત્રીભાઈ વસાવા કોઈ પણ હદે પોગી જતા હતા અને કોઈની પણ પાસે મિત્રો બોલવામાં પાછા પડતા નહોતા, કારણ કે એના આદિવાસી સમાજને તેને આગળ લાવવો હતો। તો એટલા માટે સૈત્રીભાઈ વસાવા તે ઘણી વાર મિત્રો જેલની અંદર કે 20 વાર 19 વાર જેલની અંદર પણ જીવાયા છે અને ત્યારબાદ મિત્રો તે જામીન પર છોડ્યા, કારણ કે તે ધારાસભ્ય છે મિત્રો સૈત્રીભાઈ વસાવા અને એની આદિવાસી સમાજ માટે કાંઈક સારું કરવા માંગે છે। તો એટલા માટે બધા લોકો મિત્રો એની સાથે આજ દિવસ સુધી હતા। તો મિત્રો આવું તો શું થયું કે એકાએક સૈત્રીભાઈ વસાવાની સાથે એની પાર્ટી ફરી ગયા, એટલે કે ભાજપની સાથે જોડાઈ ગયા। તો મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ જેટલા પણ આદિવાસી સમાજ છે તેને લોભાવ્યા છે, એટલે જે પૈસા આપ્યા છે અને પાર્ટી ફરવાનું કીધું અને મિત્રો પાર્ટી ફર્યા તો સૈત્રીભાઈ વસાવા નામના અને ઢોલ લઈ અને બધા ગામની જનતા, બધી ગામના બધા લોકો ભેગા થઈ અને હાયરે સૈત્ર એવું મિત્રો નારા લગાવી રહ્યા છે અને એ રમી રહ્યા છે। તમે વિડીયોની ક્લિપમાં શરૂઆતની અંદર જોયું, કારણ કે સૈત્રીભાઈ વસાવા સાથે આજ દિવસ સુધી આ બધા લોકો હતા અને હવે એકાએક પાર્ટી કેમ ફરી ગયા। મિત્રો તમારું શું કહેવું છે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો, કારણ કે મિત્રો સત્ય શું છે, મિત્રો કેમ આ ફરી ગયા, શું થયું છે તે મિત્રો જેટલા પણ લોકોને જેટલી માહિતી હોય બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો, કારણ કે મિત્રો આપણે તો કોઈના પક્ષમાં નથી, પણ આ બધા જે વિડીયો વાયરલ કર્યા છે આદિવાસી સમાજ મિત્રો પાર્ટી ફરી ગયો એનો મિત્રો વિડીયો હું બતાવવાનો તમને પ્રયત્ન કરું છું। અને જેટલા પણ મારી ચેનલની અંદર નવા હો તો બધા લોકો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલા પણ બને એટલા હું નવા હજી પણ વિડીયો તમારી સાથે આવવાના લઈને આવીશ, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો આવું કેમ બન્યું સૈત્રીભાઈ વસાવા સાથે।